સુરતમાં આપના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ માંગણીઓ અને આક્ષેપોને લઈને સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સરકારી તંત્રની ગુનાહિત બેદરકારી અને શાસકોની ભ્રષ્ટાચારનું સંવર્ધનવાળી નીતિના પરિણામે ખુલ્લી વરસાદી ગટર લાઇનમાં પડી ગયેલા બાળકના દુઃખદ મૃત્યુની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા જવાબદારો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નામજોગ નોંધી મૃતકના પરિવારને ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં સમાવિષ્ટ છાપરા પાટા વરિયાવ રોડ પર આવેલ રાધિકા પોઈન્ટ પાસે બુધવારે ભરાતા બાજાર પાસે વરસાદી પાણીના નિકાલ અર્થે બનાવેલ સેન્ડ્રોમ ડ્રેનેજ લાઇન પર ઢાંકણું ખુલ્લું હોવાને કારણે તેની માતા સાથે આવેલ 2 વર્ષનું માસૂમ બાળક પડી ગયું હતું, જેને બચાવવા તેમની બાજુમાંથી પસાર થતા રાહદારી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ વરસાદી લાઇન તથા શિયાળાની ઋતુ હોવા છતાં સેન્ડ્રોમ ડ્રેનેજ લાઇનમાંથી 6 ફૂટ સુધીનું મળ મૂત્ર સહિતનું ગંદુ અને દૂષિત પાણી ગટર વિભાગ તેમજ ઝોનના જવાબદાર અધિકારીશ્રીઓને ગેરકાયદેસરના જોડાણો થકી ભ્રષ્ટાચાર કરવાની તથા વહીવટી તંત્રના વડા એવા મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલ તથા તાનાશાહી શાસકોની આવી ભ્રષ્ટ તેમજ બેજવાબદાર અધિકારીશ્રીઓની છાવરાવવાની તેમજ ચેપ્ટર પ્રોવાઇઝનો નામે પ્રેર કબડ પૂરું પાડવા રહેલું છે તેવા આક્ષેપો આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ગત નિર્દોષ પરિવારનું બાળક ગત 3 દાયકાથી ભાજપ શાસકો અને કુંભકર્ણની નિદ્રામાં પોડી ગયેલ અને વહીવટી તંત્રની ભ્રષ્ટાચારીઓનો સુનિયોજિત રીતે છાવરવાની સંગઠિત રીતે ચલાવવામાં આવી રહેલી તોમાખી ભરી નીતિનો કરુણ શિકાર થયો હતો, જેથી ગટર વિભાગ રાંદેરના ઝોનના જવાબદાર અધિકારીશ્રીઓ સહિત વહીવટી તંત્રના વડા તરીકે શાલિની અગ્રવાલ અને ભાજપ શાસકો આ બાળકના કરુણ રીતે થયેલા મૃત્યુમાં સરખી રીતે જવાબદાર છે, ત્યારે તમામ સામે ફરજમાં ગંભીર પ્રકારની ભૂલ તેમજ ભ્રષ્ટાચારીઓને છાવરવાની નીતિ બદલ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવા સહિત તમામ અધિકારીઓને તપાસ પૂર્ણ થાય તેવી માંગણીઓને લઈને સુરત કલેક્ટરને આવેદનપત્ર આપના કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવ્યું હતું. આજે અમે કલેક્ટરશ્રીને અમે તમામ કોર્પોરેટરો સાથે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એટલા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવું પડે છે કે જે 2 દિવસ પહેલા એટલે કે પરમ દિવસે 5 તારીખે એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરની અંદર પડી જવાથી મૃત્યુ પામ્યું છે. આ જે ઘોર બેદરકારી છે એ તંત્રની બેદરકારી છે. તંત્રની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે. આ પહેલી ઘટના તો સુરતમાં નથી. આના પહેલા પણ ડિંડોલીની અંદર 5 વર્ષની બાળકી ગટરમાં પડીને મૃત્યુ પામી હતી. સચિન પાલીની અંદર દુર્ઘટના બની હતી, એમાં પણ 7 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી સિટી લાઇટ રોડ ઉપર આગની દુર્ઘટનાની અંદર 2 સ્ત્રીઓ મૃત્યુ પામી હતી. આજથી 2 વર્ષ પહેલા એક બાળક રમતા રમતા ખાડીમાં પડી જવાથી બમરોલીની ખાડીમાં પડી જવાથી મૃત્યુ પામ્યું હતું. તો આવી અવારનવાર ઘટનાઓ બને છે. તંત્રના ભોગે આજે સામાન્ય લોકોના બાળકો, સામાન્ય લોકો આમાં જીવ ગુમાવે છે, છતાં પણ તંત્ર ચૂપ છે, જાડી ચામડીનું છે. અને જેટલી વખત ઘટનાઓ બને છે એટલી વખત જ્યારે ડેડ બોડી બહાર કાઢવામાં આવે ત્યારે જ આ લોકો ભાજપી શાસકોને તમામ લોકો એવું કહે છે કે ભાઈ ઘણી મહેનતની સફળતા મળી છે, અમે આટલી લાંબી કલાકો સુધી મહેનત કરી એની સફળતા મળી, એટલે ડેડ બોડી બહાર કાઢવાની આ લોકો સફળતા માને છે. અમે આમ આદમી પાર્ટી તરીકે અમે વારંવાર અવાજ ઉઠાવ્યો છે, વારંવાર ન્યાયની પ્રાર્થના કરી છે, વિનંતી કરી છે, રજૂઆત કરી છે, વિરોધ કર્યો છે, છતાં પણ એક પછી એક ઘટનાઓ બને છે. કમિશનરને વારંવાર વિરોધ કર્યો છે, કમિશનરને વારંવાર કીધું છે કે ભાઈ તમે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરો, અધિકારીઓ ઉપર કાર્યવાહી કરો, જેથી ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ના બને, પરંતુ હર હંમેશા ઘટનાઓ દબાવી દેવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા અધિકારીઓ અને ભાજપી શાસકોના કારણે એ લોકોને છાવરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે ભ્રષ્ટાચાર કરીને તમામ લોકો હળીમળીને રહેતા હોય, જેથી છાવરી લેવામાં આવે છે. પરંતુ આવી ઘટનાઓ ક્યાં સુધી બનશે? કેટલા સમય સુધી હજી પણ સામાન્ય લોકોના બાળકો, સામાન્ય લોકો પોતાનો જીવ ગુમાવતા રહેશે? જેથી આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને આજે કલેક્ટરશ્રી જો જવાબ નહીં આપે કે કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં, તો અમે ત્યાં બેસીને જવાબ માંગતા રહીશું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.